નમસ્તે, હું છું દિલીપ પટેલ. આજે મુલાકાત કાર્યક્રમમાં આપણે એક એવા ખાસ વ્યક્તિને મળવાનું છે કે જેમણે ભારતનો સૌથી મોટો હત્યાકાંડ જે માનવામાં આવે છે અંગ્રેજોના સમયમાં, ભારતીય રાજાઓના સમયમાં આદિવાસી વિસ્તારમાં માનગઢ હત્યાકાંડ તરીકે જે ઓળખાય છે કે જલિયાંવાલા બાગની થયો હતો, એની પહેલાનો હત્યાકાંડ હતો. અંગ્રેજોએ આદિવાસી વિસ્તારોમાં ગોળીબાર કરીને આ હત્યાકાંડ સર્જી દીધો હતો. એ હત્યાકાંડ અંગે ઘણું બધું સંશોધન કરનાર પ્રોફેસર અરુણ વાઘેલા સાથે આપણે આજે વાત કરવાની છે કે જે ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગ સાથે જોડાયેલા છે, વિભાગમાં કામ કરે છે, પ્રોફેસર તરીકે કામ કરે છે. એમની સાથે આપણે વાત કરવાની છે અને એ આખી ઘટના કેમ બની હતી એ અને એમાં કયા પ્રકારના સંશોધનો થયા છે અને ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ શું હતી આખા દેશમાં એ સમયે, એ બધી જ વાતો આપણે જાણવાની છે. હત્યાકાંડ કેમ થયો હતો, શાના માટે થયો હતો, એ બધી જ વિગતો આપણે જાણવાના છીએ. નમસ્તે પ્રોફેસર. નમસ્તે. હવે ખાસ તો પહેલો પ્રશ્ન એ છે કે આ હત્યાકાંડ ક્યારે થયો હતો અને શાના માટે થયો હતો? આ જે હત્યાકાંડ છે આજથી 108 વર્ષ પહેલાં 1913ના વર્ષે 17મી નવેમ્બરના દિવસે આ હત્યાકાંડ સર્જાયો હતો. આ હત્યાકાંડ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એના ત્રિભેટે ઉપર ટ્રાયંગલ ઉપર આવેલો એક પર્વત, નાનકડો પર્વત માનગઢ એનું નામ છે, માનગઢ પર્વત ઉપર આ હત્યાકાંડ સર્જાયો હતો. અને સર્જવાવાળા જે લોકો હતા એ અંગ્રેજો હતા, સાથે સાથે દેશી રજવાડાઓ હતા અને સામંતો અને જમીનદારો અને જાગીરદારો હતા. અને આ જે હત્યાકાંડ સર્જાયો એની પાછળના ખરેખર કારણો શું હતા? શા માટે એક ટેકરી ઉપર આટલા બધા અંગ્રેજો અને બધા જે આજુબાજુના જે રજવાડાઓ હતા એ લશ્કર લઈને ગયા? તેનું મુખ્ય કારણ શું છે? દિલીપભાઈ, આપણે ઇતિહાસમાં અમે કહીએ છીએ કે કોઈ પણ ઘટના એ કારણ વગર બનતી નથી, એ સકારણ બનતી હોય છે. અને મનુષ્ય માત્રની પ્રવૃત્તિ તમે જુઓ તો એ વિથ કોઝ અથવા તો કારણ સાથે ઘટના બનતી હોય છે. અને માનગઢ ઘટના, તમે તમારી ભૂમિકામાં કહ્યું પ્રમાણે કે આટલા સેંકડો લોકો એમાં માર્યા ગયા, તો એ જે ઘટના છે વિના કારણ ના બને એમ. એની ભૂમિકામાં આપણે જઈએ, બેકગ્રાઉન્ડમાં જઈએ તો સ્વામી ગોવિંદ ગુરુ એ નામના એક વણઝારા જ્ઞાતિના એક સંત હતા. એ સંતનો જન્મ 1874ના વર્ષમાં ત્યાં રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના વેદસા નામના એક ગામે થયો હતો. અને ગામની પણ અમે વિઝિટ કરેલી હતી. એમને ભક્તિની લગ્ની લાગી અને એ સતત વિચરતા રહેતા હતા. અને એમના વિચરણના ભાગરૂપે એ આ સંતરામપુર તાલુકામાં આવ્યા. સંતરામપુર એ સમયે એક દેશી રજવાડું હતું અને ત્યાં એ આવ્યા. અને ત્યાં એમણે જોયું તો દુષ્કાળમાં સૌથી વધારે મુશ્કેલી કોઈને પડતી હોય તો એ આદિવાસીઓને પડે છે. પણ સાથે સાથે એ જમાનામાં દારૂની પૂરેપૂરી છૂટ હતી, એટલા માટે આદિવાસીઓ મદ્યપાન પુષ્કળ પ્રમાણે કરતા હતા. માંસાહારની પણ એમનામાં ટેવ હતી. સાથે સાથે આદિવાસીઓનું જોર જુલમથી શોષણ કરી અને એમની પાસેથી વેચ પણ કરાવવામાં આવતી હતી. એવા અનેક પ્રકારના અત્યાચારોથી આદિવાસીઓ લદાયેલા હતા. અને એ સ્થિતિમાં એમને લાગ્યું કે મારે આ જે પ્રજા છે, જે ભારતની સૌથી જૂનામાં જૂની પ્રજા છે, એના માટે કંઈક કામ કરવું જોઈએ. અને એમણે એક સંપ સભા નામનું એક ઓર્ગેનાઇઝેશન 1905ના વર્ષમાં એમણે શરૂ કર્યું. અને એમાં ધીમે ધીમે આદિવાસીઓ એના પ્રભાવમાં આવતા ગયા. અને સ્થિતિ એ બની કે 1906થી લઈ અને 1913 આ 7 વર્ષના આંકડા અમે મેળવવાનો પ્રયત્ન કર્યો હતો નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયામાંથી. તો એમના જે અનુયાયીઓ છે એમની સંખ્યા 6 લાખ જેટલી હતી. એટલે મને ગવર્મેન્ટ રેકોર્ડ ઉપર છે આ 6 લાખ. યસ, ગવર્મેન્ટ રેકોર્ડ ઉપર આ 6 લાખ જેટલા આદિવાસીઓ એમના શિષ્યો હોવાનું જે પ્રમાણ છે એ પ્રમાણ મળે છે. અને એ તો ખરા જ, એ ઉપરાંત એમની સાથે જે વાયા જે સંપર્કમાં આવતા હતા એ બધા પણ ગુરુના ચિંધ્યા જે ઉપદેશો હતા એ ઉપદેશોનું પાલન કરતા હતા. એટલે એ બધા જે આદિવાસીઓ હતા એ ભગત આદિવાસીઓ કહેવાતા હતા. એટલે એ દારૂ ન પીવે, એ માંસ ન ખાય, એ બળજબરીથી વેઠ ન કરે, કોઈ અનૈતિક કામ ન કરે, પાપમાં ભાગીદાર ન બને, સમાજ સુધારણાનું કામ કરે. યસ, તો એ આની સાથે કઈ રીતે જોડાયેલું છે હત્યાકાંડ સાથે? એટલે એક સમાજ સુધારા માટેની આખી જે પ્રવૃત્તિઓ જે શરૂ થઈ, આમ તમે સીધી રીતે જોવા જાઓ તો આપણે શબ્દ વાપરીએ છીએ હત્યાકાંડ અને આપણે પ્રવૃત્તિની શરૂઆત કરીએ છીએ સામાજિક અને ધાર્મિક સુધારાની. પણ આમાં એના મૂળ રહેલા હતા. એ મૂળ એ રીતે હતા કે બ્રિટિશ રાજ દરમિયાન દારૂબંધી જે છે, દારૂ મદ્ય લીકર, એ લીકર સરકાર માટે આવકનો સૌથી મોટો સોર્સ હતો. એમ પહેલા નંબરે સરકારની જે આવક થતી હતી એ જમીન મહેસૂલની થતી હતી.
અને બીજા નંબરે જે આવક થતી હતી એ સરકારને દારૂમાંથી આવક થતી હતી એમ. એટલે બ્રિટિશ રાજમાં તો એમ કહેવાય છે કે ગામડામાં જેટલી નિશાળો નહોતી એના કરતાં દારૂના પીઠાઓ વધારે હતા. 1935માં મહાકાળીનું પવિત્ર મંદિર પાવાગઢમાં ત્યાં એના પહેલા પગથિયા પાસે દારૂની દુકાન હતી. સરદાર પટેલના ખ્યાલમાં આવ્યો કે ભાઈ આ વસ્તુ ત્યાં ન થવી જોઈએ, તો એમણે ત્યાં પિકેટિંગ કરી અને દારૂનું પીઠું બંધ અચ્છા, કરાવ્યું. એટલે ટૂંકમાં રજવાડાઓની આવક ઘટી ગઈ હતી એનું મુખ્ય હા, રાજવાડાની મોટા પ્રમાણમાં આવક ઘટી હતી. એના પણ અમે આંકડા લીધેલા છે કે 1912ના વર્ષમાં એક વર્ષમાં સંતરામપુર રાજ્ય કે જે માનગઢથી બિલકુલ નજીક હતું ત્યાં એની આવકમાં 6000 રૂપિયાનો ઘટાડો આજથી 100 વર્ષ એટલા પહેલા થયો. માટે આ રાજવીઓ એને સપોર્ટ આપ્યો હા, અંગ્રેજોને. અંગ્રેજોનો સપાટ આપ્યો હતો. અને બીજા નંબરમાં ફોર્સ લેબર, બળજબરીથી થતી જે વેઠ જે હતી એ વેઠ પણ આનું બહુ મોટું કારણ હતું. કારણ કે ભગત આદિવાસી અને ગોવિંદ ગુરુના ઉપદેશથી જે સુધરેલા આદિવાસીઓ હતા એ પોતાનું લેવલ બહુ ઊંચું સમજતા હતા. એ પોતાને બ્રાહ્મણોની સમકક્ષ સમજતા હતા અને એ એમ સમજતા હતા કે અમારે વેઠ કરવાની હોય નહીં, અમે વેઠ કરીશું નહીં. હવે સ્વાભાવિક છે કે મફતની વેઠ પહેલા કરાવતા તો હતા. આમાં એકચ્યુઅલી આ ઘટના કઈ રીતે બની હતી ડોક્ટર? એ જરા કહેશો, આમાં ખરેખર ઘટના શું બની હતી? એટલે આ ઘટના એ રીતે બને છે કે એક સમાજ અને ધર્મ સુધારાનું એક આંદોલન ચાલે છે જેમાં આવા બધા મુદ્દાઓ છે એમ. પણ એ બધી જે બાબતો છે એ અંગ્રેજો અને પેલા સામંતશાહી જે પરિબળો છે દેશી રજવાડાઓ એને માફક નથી આવતી. એટલે એ શું કરે છે કે જે લોકો દારૂ નથી પીતા એને દારૂ પીવડાવવા માટેનો પ્રયત્ન કરે છે, ફોર્સફુલી એમની સાથે કરે છે. જે લોકો વેઠ કરવાની ના પાડે છે એને વેઠ કરાવવા માટેનો પ્રયત્ન કરે છે. ટૂંકમાં આ બધી જે બાબતો છે એ સામંતશાહી અને બ્રિટિશ અર્થતંત્રની કરોડરજ્જુ હતી. એ કરોડરજ્જુ આ ભગત આંદોલનથી તૂટી ગઈ અને એને પરિણામે એટલે શું થયું? મુખ્ય કારણ આમાં એક એવું માનવામાં આવે છે કે ત્યાં એક અલગ રાજ્યની પણ માંગણી કરવામાં આવી હતી જે અંગ્રેજોને પસંદ નથી. હા, બિલકુલ. એટલે આપણે સાચી વાત કરી દિલીપભાઈ કે આ આખું આંદોલન થયું, અંગ્રેજો એને કચડવા માટેનો પ્રયત્ન કરતા હતા. એનાથી કંટાળી અને આ સ્વામી ગોવિંદ ગુરુ પોતાના શિષ્યો સાથે માનગઢ જે એક નાનકડો પર્વત છે 800 મીટરની ઊંચાઈ છે ત્યાં એ જતા રહ્યા અને ત્યાં જઈ અને પછી પોતાના શિષ્યોમાં એક સંદેશો વહેતો કર્યો કે અહીંથી અમે ભીલ રાજની શરૂઆત કરીશું એમ. અને મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, ગુજરાત અને બધા આદિવાસીઓને કહ્યું કે માગસર સુધી પૂનમ છે, પૂનમના દિવસે તમે અહીંયા આવો અને આપણે ત્યાંથી ભીલ રાજની શરૂઆત કરીશું. પણ તેમ છતાં એ સમાધાનનો એક અવકાશ ખુલ્લો રાખે છે. એ અંગ્રેજો સાથે પત્ર વ્યવહાર કરે છે અને પત્ર વ્યવહારમાં કહ્યું કે આ મારી 33 માંગણીઓ છે અને 33 માંગણીઓ તમે સ્વીકારો તો અમને બીજા લોકોની જેમ સરળતાથી રહેવામાં કોઈ વાંધો નથી. પણ એના અંગ્રેજોએ સ્વીકારી કે ના દેશી રજવાડાઓ સ્વીકારી અને પરિણામે 17મી નવેમ્બર 1913ના દિવસે સવારે 7 વાગે અંગ્રેજોએ પોતાના લશ્કર ત્યાં મોકલ્યા અને એ જે ભીષણ હત્યાકાંડ થયો એ હત્યાકાંડમાં લોકવાયકા પ્રમાણે 1507 લોકો માર્યા ગયા હતા. અને ઓફિશિયલ રેકોર્ડ જે તમે ચેક કર્યો છે એમાં કેટલા છે? ઓફિશિયલ રેકોર્ડ જે છે એ તો 25 જણને માર્યા ગયા અથવા શહીદ થયા. શહીદ તો ના વાપરે પણ મરી ગયા એવું કહે છે. પણ આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે દિલીપભાઈ કે અંગ્રેજો એમ કહે છે 25, આપણી જે પરંપરા છે એમ કહે છે કે 1507. એટલે હું અહીં વ્યક્તિગત રીતે કોઈ આંકડામાં પડતો નથી પણ સેંકડોની સંખ્યામાં આદિવાસીઓ એમાં શહીદ થયા હતા. હવે પેલા 25ને જૂઠા માનવાનું માટેનું કારણ એ છે કે હત્યાકાંડ જેમણે સર્જ્યો હતો અને એ લોકો પોતાના દસ્તાવેજો બહાર પાડે છે અને દસ્તાવેજોમાં એ લખે છે 25. હવે મને એક સીધો પ્રશ્ન એ થાય છે કે જે લોકો બીજાને મારી નાખે એ ક્યારે એમ કહેવાના છે કે અમે આટલા લોકોને મારી નાખ્યા? પ્રોફેસરનું એકદમ સ્પષ્ટ તારણ નીકળે છે કે ખરેખર જે હત્યાકાંડ થયો હતો એને દબાવવા માટેનો કોંગ્રેસે અંગ્રેજોએ પ્રયત્ન કર્યો હતો. આપણે એક બ્રેક લઈશું. બ્રેક પછી તરત જ આ મુલાકાત આગળ ચલાવીશું. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ. સર્વે સંતુ નિરામયાના બૃહદ ઉદ્દેશ્ય સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો નૂતન સંકલ્પ નિરામય ગુજરાત. બિનચેપી રોગો માટે સ્ક્રીનિંગથી સારવારના આ ભગીરથ અભિયાનમાં રાજ્યમાં 30 વર્ષથી ઉપરની વય ધરાવતા 3 કરોડથી વધુ લોકોના આરોગ્યની થશે સઘન તપાસ. આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે જઈને સ્ક્રીનિંગ માટે સી-બેક ફોર્મ ભરી પ્રાથમિક વિગતો મેળવી કરશે લોકોની આરોગ્ય તપાસ. જે લોકોમાં બિનચેપી બીમારીઓના લક્ષણો જણાશે તેમને દર શુક્રવારે એટલે કે નિરામય દિવસે નિરામય કેમ્પ પર બોલાવી તબીબોની ટીમ દ્વારા કરાશે તેમની વિશેષ સ્વાસ્થ્ય તપાસ અને બિનચેપી રોગોના નિદાન માટે કરાશે જરૂરી તમામ પ્રકારના ટેસ્ટ. નિરામય ક્લિનિક્સ CHC ખાતે પણ રહેશે કાર્યરત અને બિનચેપી રોગોની તમામ દવાઓ સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રોમાં મળી રહેશે વિનામૂલ્યે.
આમ જરૂરી સંદર્ભ સેવાઓ થકી ગરીબ અને મધ્યમ વર્ગના આશરે 3 કરોડ લોકોની થશે આરોગ્ય તપાસ અને જરૂરિયાતમંદોને મળશે વિના મૂલ્યે સારવાર. ઓનલાઈન સિસ્ટમથી થશે સમગ્ર કાર્યક્રમનું સઘન મોનિટરિંગ. રાજ્ય સરકારના નવતર આયોજનના ભાગરૂપે ગામે ગામ કેમ્પ યોજી મુખ્યમંત્રી અમૃતમ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને મળશે કુલ 2500 સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર. આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન હેઠળ દરેક વ્યક્તિને આપવામાં આવેલ અલાયદા હેલ્થ આઈડી દ્વારા કોઈ પણ સ્થળેથી તબીબો મેળવી શકશે જે તે વ્યક્તિના સ્વાસ્થ્ય અંગેની સંપૂર્ણ માહિતી. ગ્રામ્ય કક્ષાએ ટેલિમેડિસિન થકી નિષ્ણાતોની સેવાઓ કરવામાં આવશે સુનિશ્ચિત. સ્વસ્થ નાગરિક, નિરામય ગુજરાત, ઉન્નત ગુજરાત. નમસ્તે પ્રોફેસર, આમાં મૂળ વાત એ છે કે આમાં કોઈ એ ઘટના સ્થળેથી કોઈ પુરાવા મળ્યા છે? દાખલે તમે નેશનલ આર્કાઇવ્સમાં ગયા હતા તો ત્યાં તમને શું શું જોવા મળ્યું? તે રીતે ઘટના સ્થળે શું શું જોવા મળે? હા, અમે ઇતિહાસને સાયન્સ કહીએ છીએ દિલીપભાઈ. સાયન્સ એટલે કે સંશોધનાત્મક રીતે ભૂતકાળને તમારે ખોજવું અથવા એની શોધખોળ કરવી. હવે આ ઘટના જે છે 1913માં બની, એટલે અમારા માટે બહુ જૂની ઘટના ન કહેવાય, આજથી 100 વર્ષ જૂની ઘટના. એટલે એના માટેના પોલીસ રિપોર્ટ જે છે એ તપાસવા માટે અમે નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા, કે જ્યાં આ લગભગ 200-250 વર્ષ જૂના પ્રકારના દસ્તાવેજો, કોઈ પણ તમે ઇતિહાસની ઘટના લો તો એને લગતા દસ્તાવેજો ત્યાં પડેલા હોય છે. એટલે એ પોલીસ રિપોર્ટ જે છે, એ પોલીસ રિપોર્ટ આ આખા ઇતિહાસને જાણવા માટેનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. બીજા નંબરમાં ભારત જેવો દેશ છે, એમાં માત્ર તમે લેખિત દસ્તાવેજોના આધારે તમે ઇતિહાસ ન લખી શકો. એટલે અમે ત્યાં માનગઢ એની ટેકરીની આજુબાજુના જે ગામડાઓ છે, એ ગામડાઓની મુલાકાત લીધી. અને અમારી યાત્રા તો આજથી 10-15 વર્ષ પહેલાં શરૂ થઈ હતી, 20 વર્ષ પહેલાં અમે શરૂ કરેલું. એટલે ઘણા બુજુર્ગ લોકો જીવતા હતા, એમની સાથે સાક્ષાત્કાર કર્યો. અને ખુદ માનગઢ જે ધૂણી છે, જે આખા ડુંગરનું સંચાલન કરતા હતા, માનગીરી સ્વામી કરીને, એમને અમે મળેલા. તો એમણે કહેલું કે અહીંયા 1995 સુધી અહીંયા કોઈ આવતું નહોતું. એનું કારણ એ હતું કે અંગ્રેજોનો ખોફ હતો, એક ડર હતો. અને જ્યારે પણ લોકો ભેગા થતા હતા, ખાસ કરીને આદિવાસીઓ, ત્યારે અંગ્રેજો અને રજવાડાઓ ધમકી આપતા હતા કે માનગઢ વાળી થશે, માટે અહીંથી વિખેરાઈ જાઓ. પુસ્તક છે પ્રોફેસર, એમાં શું શું તમે પોતે જે પુસ્તક લખેલું છે એમાં શું શું બતાવેલું છે? કયા કયા પુરાવાઓ તમે રજૂ કરેલા છે? એટલે આ જે પુસ્તક છે આઝાદીના જંગનો આદિવાસી રંગ, એ આ પુસ્તકો બિલકુલ ડોક્યુમેન્ટરી એવિડન્સ સાથે લખેલું છે. મેં હમણાં વાત કરી પ્રમાણે નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા, મુંબઈનું જે દફતર ભંડાર, ઉપરાંત જુદા જુદા જે ગ્રંથાલયો છે, અને સૌથી વધારે સાબરમતી જેલના રેકોર્ડ્સ, કે એ રેકોર્ડ્સમાં જે કેદીઓને રાખવામાં આવ્યા હતા, એમાં ગોવિંદ ગુરુ, કે જે માનગઢ હત્યાકાંડના મુખ્ય આરોપી તરીકે અંગ્રેજો પકડ્યા હતા, એ બધાને ત્યાંથી અમે માહિતી પ્રાપ્ત કરી અને આ પુસ્તક અમે લખેલું છે. એટલે એમાં ખાસ ઘણા બધા પુરાવાઓ પણ મળ્યા. ઘટના સ્થળેથી કોઈ પુરાવા અગાઉ મળેલી આવેલા હોય એવા કંઈ ખરા? માનો કે ગોળીબાર થયો હોય તો એની કોઈ ઘટના, તો કોઈ લાશ નતો તો લાશના કોઈ અવશેષો મળી આવેલા હોય, એવા કોઈ અવશેષો મળી આવે છે ખરા? હા, પુરાવાઓ તો એના મળે છે. ખાસ કરીને મેં હમણાં વાત કરી કે જે માનગીરી સ્વામીને અમે મળ્યા હતા 1995 પછી, ત્યારે એમણે એમ કહ્યું હતું કે આ પર્વત ઉપર અમે શરૂઆતમાં આવ્યા ત્યારે કંઈ ખાસ માણસોની હલચલ નહોતી અને માનગઢમાં એક પણ માણસ નહોતો રહેતો. અને એ વખતે અમે જે બધી શોધખોળ કરી ત્યારે કેટલીક બંદૂકની ગોળીઓ મળેલી હતી, અને એ જે ગોળીઓ છે એ પછી પોલીસને અમે સોંપી દીધી અને પછી એ લોકો દિલ્હી લઈ ગયા હતા. એટલે મારે કહેવાનું એ થાય છે કે 1913માં ઘટના બની છે, એના વિશે 1995માં ગોળીઓ મળે છે. એટલે આટલા લાંબા સમય પછી જો એના પુરાવાઓ મળતા હોય તો તત્કાલીન સમયે તો ત્યાં કેવી અફડાતફડી હશે, અથવા તો કેટલો મોટો ભીષણ હત્યાકાંડ થયો હશે, એ આપણે વિચારવાનો મુદ્દો છે. બરાબર છે. એટલે પુરાવાઓ પણ મળી આવેલા છે કે કહી શકાય કે આ સ્થળે ઘટના બની હતી, પરંતુ એને છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો સરકાર દ્વારા, અંગ્રેજ સરકાર દ્વારા, અને રાજવીઓ દ્વારા પણ, કારણ કે રાજવીઓ પણ એમાં સાથે સાથે ઇન્વોલ્વ હતા. અને એને ટ્રાઇબલ વિસ્તારમાં, અને એવા વિસ્તારે કે જ્યાં અત્યારની પરિસ્થિતિ પ્રમાણે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના 3 રાજ્યોની જે સરહદ મળે છે એ જ સ્થળે આ ઘટના બની હતી. અને એટલા માટે આજે પણ વિવાદ છે ત્યાં કે
આ માનગઢ કોનું એનો મોટો વિવાદ છે. અત્યારે 3 સરકારો એક જ પક્ષની જો થાય છે ત્યારે બહુ વિવાદ નથી થતો, પરંતુ ત્યાર પછી ઘણી વખત વિવાદ થાય છે કે માનગઢ અમારું છે. એનો વિવાદ ઉકેલવાનો પ્રયત્ન પણ કરવામાં આવે છે. અને એટલા માટે આ જે ઘટના બની છે એની આસપાસની એટલી બધી ઘટનાઓ છે કે એક મોટી ફિલ્મ જે જલિયાંવાલા બાગ કરતાં પણ અહીંયા ઘણું બધું એવું મટીરિયલ છે કે જેના આધારે એક ફિલ્મ પણ બની શકે છે. તો ડૉક્ટર, તમે આ જે પુરાવાઓ શોધ્યા છે એ સિવાયના બીજા કયા કયા પુરાવાઓ છે તમારી પાસે? પુરાવો તો અઢળક સંખ્યામાં છે. તમે તારા સ્ક્રીન ઉપર જે ફોટોગ્રાફ્સ દેખાડી રહ્યા છો એ ફોટોગ્રાફ્સ 1913ના વર્ષનો છે. કારણ કે અંગ્રેજો જે છે એ પોતાના ડોક્યુમેન્ટેશનમાં એ લોકો બહુ જ માહિર હતા કે પોતાના સમયમાં જે પણ ઘટનાઓ બનતી હતી એ ઘટનાઓને એ લોકો રેકોર્ડ કરતા હતા. અને આપણે દુનિયામાં એમ કહેવાય છે કે જે લોકો પોતાનો રેકોર્ડ રાખે છે, દસ્તાવેજો રાખે છે, એ જીતે છે. અને લેથાર્જિક રહેનારા જે લોકો છે ને એ ક્યારેય પણ જીતતા નથી, હંમેશા પરાસ્ત થાય છે. અંગ્રેજોએ આ એક એક ઘટનાનું રેકોર્ડિંગ કર્યું. હમણાં મેં વાત કરી કે નેશનલ આર્કાઇવ્સમાં આટલા બધા થોકબંધ 120 જેટલા ડોક્યુમેન્ટ્સ છે. અને આ ફોટો જે હમણાં એક રેર ફોટોગ્રાફ્સ છે કે જેમાં ગોવિંદ ગુરુ અને એના જે માણસો છે એ માણસોને અંગ્રેજો અને દેશી સૈનિકો પકડી રહ્યા છે એના ફોટોગ્રાફ્સ પણ એ લોકોએ પકડ્યા હતા. કારણ કે આ બધી પૂર્વ તૈયારી એમની હતી જ કે આ ઘટના આટલા સમયમાં પતી જશે, અને ફોટોગ્રાફરને એ લોકો બોલાવી લીધા. અને આ જે ફોટોગ્રાફ જે અત્યારે આપણે જોઈ રહ્યા છો એ ફોટોગ્રાફ્સ અમે બિકાનેરની એક આર્કાઇવ છે રાજસ્થાન સરકારની, એ આર્કાઇવ્સમાંથી આ ફોટો અમે પ્રાપ્ત કર્યો હતો. એ ઉપરાંત એના વિશે ઘણું બધું લખાયેલું છે. અને આ ભારત એક એવો દેશ છે કે એનો ઇતિહાસ એ માત્ર દસ્તાવેજો ઉપર નથી ચાલતો. આપણો દેશ તો પરંપરાનો દેશ છે. અને પરંપરાનો દેશ છે એમાં લોકગીતો છે, કહેવતો છે, ઉખાણાઓ છે, એ બધી ઘણી બધી બાબતો એવી છે કે એમાં આવો જે ઇતિહાસ છે સચવાયેલો રહેલો છે. એટલે ડોક્યુમેન્ટની સમાંતર અમે આવા ફોટોગ્રાફ્સ છે કે આવી દંતકથાઓ છે કે લોકગીતો છે એ બધા દ્વારા પણ ઇતિહાસને તલાશવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર છે. અને આ તમે જે ડોક્યુમેન્ટ મેળવેલા, તમે જે તપાસ કરી અને એક ઐતિહાસિક પુરાવો મેળવવાનો પ્રયત્ન કરો, તો તમારી સાથે બીજા કોણ જોડાયેલા હતા? અને આ જે તમે પુરાવો મેળવેલા પહેલી વાર આ બધું શોધી કાઢ્યું છે તમે કે એની પહેલા પણ શોધાયું હતું આ બધું? ને એટલે આપણે ગુજરાતી ભાષામાં તમે કહેવા જાઓ તો લગભગ આ જે પુસ્તકનો જે શ્રેય છે એ અમને મળવો જોઈએ. એટલે હું એકલો નથી, પણ ઘણા બધા માણસો, મારા વિદ્યાર્થીઓ મારી સાથે હતા. કારણ કે એ આખો વિસ્તાર આજથી 20 વર્ષ પહેલાં તો એ પ્રકારનો દુર્ગમ હતો કે એ દુર્ગમ વિસ્તારમાં મારા વિદ્યાર્થીઓ સાથે અમે જતા હતા. અમે ગામડાઓમાં ફિલ્ડ વર્ક કરતા હતા અને એમને મળતા હતા. એટલે ખાસ કરીને ગણેશ નિસરતા કરીને મારો એક વિદ્યાર્થી છે, એ વિદ્યાર્થી સતત મારી સાથે આ ઇતિહાસમાં એ સાથે રહ્યો હતો. એ ઉપરાંત બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ મારી સાથે રહેલા હતા. અને આ પહેલું કામ જે છે એ છે કે આ માનગઢને કેન્દ્રમાં રાખી, કદાચ ગોવિંદ ગુરુને ધ્યાનમાં રાખીને બીજા બધા લોકોએ નાના મોટા પુસ્તકોને બધું લખ્યું છે, પણ ખાસ કરીને ગુજરાતી ભાષામાં આ પુસ્તક એની ગુજરાતી પ્રજાએ આને વધાવી લીધું છે. લગભગ 9000 કોપી આની ગુજરાતમાં વેચાણી છે. અને એ કદાચ ગુજરાતના ઇતિહાસના પુસ્તકોમાં એક રેકોર્ડ હોઈ શકે. આટલા પુસ્તકો 9000 કોપી એની થઈ છે. એનું હિન્દી પણ અમે કરી રહ્યા છીએ, અંગ્રેજીમાં પણ આવી રહ્યું છે. પણ એક મકસદ એ છે, એક સપનું એ છે કે આ આપણા ગુજરાતમાં બનેલી જે ઘટના છે એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એ પોતાનું નામ મેળવે. તો તમે આંતરરાષ્ટ્રીય સ્તરે આના માનો કે ઇંગ્લેન્ડમાં અત્યારે મ્યુઝિયમમાં ઘણા બધા ડોક્યુમેન્ટ છે, ભારતમાં જે કંઈ અંગ્રેજોએ જે શાસન કરેલું એના બધા ડોક્યુમેન્ટ, તો ત્યાંથી મેળવવાનો તમે પ્રયત્ન કરેલો છે ઇંગ્લેન્ડની સરકાર પાસેથી? ના, એટલે ઇંગ્લેન્ડમાં છે ને લંડનમાં એક ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી નામની એક જગ્યા છે. અને ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરીમાં અહીંયા ભારતના ઇતિહાસને લગતા જેટલા દસ્તાવેજો તમને ભારતમાંથી મળે એટલા દસ્તાવેજો તમને ત્યાં પણ મળે. એટલે કદાચ અહીંયા તમને ઓછા મળે પણ એ દસ્તાવેજો ત્યાં મળે. કારણ કે અંગ્રેજો પોતાના શાસન દરમિયાન જ્યારે આવી માનગઢ જેવી કે બીજી કોઈ ઘટના બનતી હતી તો એની એક કોપી છે એ લોકો ત્યાં મોકલતા હતા. એટલે 150 વર્ષ સુધી અંગ્રેજો રાજ કરે એમાં કોઈ નવાઈની વાત નહોતી એમ. એટલે એ દસ્તાવેજો ત્યાં સંગ્રહાયેલા છે. પણ મને અને બિલકુલ એક તો બીજી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ એમ, કારણ કે આપણે ત્યાં સંશોધન માટેની એટલી જે ગ્રાન્ટ મળવી જોઈએ એ બધી નથી મળતી એમ. અને અત્યારે તો ઘણા બધા દસ્તાવેજો ઓનલાઈન પણ મળે છે. એટલે એ રીતે ગુજરાત સરકારે કોઈ મદદ કરી હતી આ બધા ઇતિહાસ શોધવા માટે, પુરાવો શોધવા માટે કોઈ મદદ કરી હતી, અથવા તો ગુજરાત સરકારે એના માટે કોઈ પ્રયત્ન કરેલા છે? ગુજરાત સરકારે પ્રયત્નોમાં એવું હતું કે આ જે પુસ્તકની હું વાત કરી રહ્યો છું કે નહીં, સરકારે પોતે પુરાવો શોધ્યા હોય એવા? ના, સરકારે પુરાવો નથી શોધ્યા. કારણ કે સરકાર પુરાવા ના શોધે, પણ સરકાર અમારા જેવા સંશોધકો જે હોય એને આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ છે આપણે વડનગરમાં જે સંશોધન કરેલું છે એ પ્રકારનું આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ કરી શકે ને? હા, એટલે આર્કિયોલોજી અને આ બે વસ્તુ થોડી જુદા પ્રકારની છે. કે આર્કિયોલોજીમાં થોડુંક બહુ જૂનું હોય, 500-1000 વર્ષ જૂની ઘટના હોય તો એનું આર્કિયોલોજીકલ સંશોધન વધારે થતું હોય છે. આ લગભગ 100 વર્ષ જૂની ઘટના છે. એટલા માટે જ બને 100 વર્ષનું જે કોઈ પણ ઇતિહાસ થઈ ગયો એ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ પાસે જતો રહેતો હોય છે. તો એની ફરજ બને છે ને આમાં સંશોધન કરવું હોય. હા, તમારા જેવા પ્રોફેસર હોય એને પણ ગ્રાન્ટ આપીને પણ સંશોધન કરાવવું જોઈએ. હા, બિલકુલ બિલકુલ. આપણી પાસે એ બધી એ છે
પણ ગુજરાત સરકારે આ કિસ્સામાં અને આ મુંબઈનું જે મ્યુઝિયમ છે ત્યાંથી ગુજરાતના, કારણ કે ત્યારે એ મુંબઈ સ્ટેટ કહેવામાં આવતું હતું અને સ્ટેટની સાથે આ જોડાયેલું હતું, તો એ સમયે મુંબઈના જે અત્યારના મ્યુઝિયમ છે એ મ્યુઝિયમમાં તમે કોઈ કોન્ટેક્ટ કરેલો છે તો ત્યાં જઈને કોઈ તપાસ કરી છે કે આના કોઈ દસ્તાવેજો છે? નહીં ના, મુંબઈમાં એના દસ્તાવેજો બધું નથી, પણ મેં હમણાં વાત કરી પ્રમાણે દિલીપભાઈ કે આ આખી ઘટના બની તો એ ઘટનાને બિલકુલ નેસ્ત નાબૂદ કરવા માટેનો પ્રયત્ન હતો, કારણ કે ઘટના 1913માં બને છે, 1995 સુધી ત્યાં કોઈ માણસો રહેવા તૈયાર નથી, કારણ કે આ એટલો મોટો ભીષણ હત્યાકાંડ હતો અને અંગ્રેજો જે છે એ એને નેસ્ત નાબૂદ કરવા માટે, એના પર ચૂનો લગાવવા માટે અને સ્થાનિક રજવાડોની મદદથી એક પણ પ્રયત્ન એ લોકો ચૂકતા નહોતા કે કોઈ પણ રીતે આ ઘટના જે છે એ દબાવી દેવી. દબાવી દેવી. હા, એટલે જલિયાવાલા બાગ અને આ જે ગુજરાતનો જે હત્યાકાંડ છે એ બંને વચ્ચે આ મોટો ફરક એ છે કે ત્યાં લોકોની વચ્ચે થયેલું હતું, શહેરની અંદર થયું હતું, અહીંયા એક જંગલની વિસ્તારમાં થયું હતું અને આદિવાસી વિસ્તારમાં થયું હતું, અને અહીંયા જે અત્યાચાર થયો હતો એની સાથે સ્થાનિક રાજાઓ પણ જોડાયેલા હતા, એટલે આ ઘટનાને દબાવવા માટેનો પૂરતો પ્રયત્ન થયો હતો. આ જો પ્રોફેસર આપણી પાસે ન હોત અને બીજા બધા સંશોધકો ન હોત તો આ ઘટના જ બહાર ન આવી હોત, અને એટલા માટે ગુજરાતનો એક જે જબરદસ્ત ઇતિહાસ છે કે લોકોએ જે શહીદી આપી હતી, પોતાનું રાજ્ય સ્થાપવા, અંગ્રેજોથી અલગ થઈને પોતાનું રાજ્ય સ્થાપવા માટેનો પ્રયત્ન કર્યો હતો, અંગ્રેજોની સામે માથું ઉચકેલું હતું, એની સાથે આ એક ઘટના જોડાયેલી છે. ને ગુજરાતનું સૌથી મોટું પ્રકરણ છે, જે રીતે ગાંધીજી આઝાદી માટે એક મોટી લડત ચલાવી હતી એ જ પ્રકારનું આ એક મોટું આંદોલન હતું, મોટી લડત હતી અને લોકો એમાં શહીદ થયા હતા. આ શહીદની ઘટના લાવનાર આપણે પ્રોફેસરની સાથે વાત કરી. આભાર આપનો પ્રોફેસર, અને ફરીથી પણ આ અંગેની જે કંઈ આપણી પાસે વિગતો મળે એ કેન્દ્રને જણાવતા રહેશો એવી આપને વિનંતી છે. નમસ્તે.